મહેસાણા જિલ્લામાં ચાલુ સિઝનમાં વરસાદની 20% જેટલી ભારે ઘટ વર્તાઈ રહી છે, જેના કારણે જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર 18% એટલે કે 139.50 મિલીમીટર જ વરસાદ નોંધાયો છે। વરસાદના અભાવની વચ્ચે સામાન્ય રીતે થતા 2.81 લાખ હેક્ટરના વાવેતરની સામે અત્યાર સુધી માત્ર 71,000 હેક્ટર વિસ્તારમાં જ વાવેતર એ શક્ય બન્યું છે। પાણીની તંગીના કારણે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો હવે પરંપરાગત કઠોળ કે બાજરીના પાક છોડી કપાસ, દિવેલા, વરિયાળી અને મગફળી જેવા રોકડિયા પાકો તરફ વળી રહ્યા છે। આ કપરી પરિસ્થિતિમાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ટપક અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરી પાક બચાવવાની સલાહ આપવામાં આવી રહી છે। મહેસાણા જિલ્લાની વાત કરીએ તો 2.81 લાખ હેક્ટર વિસ્તારમાં સરેરાશ વાવેતર થતું હોય છે। એની સામે અત્યાર સુધીમાં ખાસ કરીને પિયત આધારિત પાકોનું વાવેતર થયેલું છે, જે 71,000 હેક્ટર જેટલું વાવેતર છે, જેમાં મુખ્યત્વે બીટી કપાસ છે। કડી એ તાલુકામાં વરસાદ સારો હોવાથી અત્યારે ડાંગરની પણ રોપણી થઈ રહેલી છે, ઘાસચારાનું વાવેતર થયેલું છે।